નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મજામાં? આજે આપણે 12મો પાઠ સંસ્કૃતનો છે જે કિંતુહુ કુટિલતા. કિંતો શબ્દ છે પણ બોલાશે એનો ઉચ્ચાર આ રીતે થશે કિંતુહુ કુટિલતા. ઓ હોય ત્યારે ઉ તરીકે પ્રયોજક એટલે કિંતુહુ કુટિલતા. કિંતુ શબ્દમાં કિંતુ શબ્દની કુટિલતા એવું શીર્ષક છે. કિંતુ શબ્દની કુટિલતા એક નિબંધ છે, એમાંથી લેવામાં આવેલો અંશ છે. નિબંધ સંગ્રહ એક છે, એનો એક નિબંધ છે અને એમાંથી લીધેલો અંશ છે. ગુજરાતીના નિબંધો તમે બધાએ વાંચ્યા છે. કોઈ પણ ભાષા હોય, જે ગુજરાતી હોય, હિન્દી હોય, સંસ્કૃત હોય, તો દરેક ભાષાને લેખકો છે દરેક ભાષામાં થઈ જાય. એમ સંસ્કૃતમાં પણ ઘણા બધા વિદ્વાનો થઈ ગયા અને એ વિદ્વાનોએ શું સંસ્કૃતમાં પણ નિબંધ લખેલા છે. અને એમાંનો એક નિબંધ છે જે કિંતુહુ કુટિલતા, એ નિબંધ છે અહીંયા લેવામાં આવેલો છે. આપણે શરૂઆતમાં આપવામાં આવેલી જે પ્રસ્તાવના છે, જે બરાબર પુસ્તકમાં આપવામાં આવેલી પ્રસ્તાવના છે, એ પ્રસ્તાવના છે એનાથી આપણે શરૂઆત કરીએ. નિબંધોની સાહિત્યિક વિદ્યા આધુનિક કાળની દેન છે. એટલે પ્રાચીન કાળમાં નિબંધો છે એટલા લખાતા નહોતા જેટલા આધુનિક કાળની અંદર નિબંધો છે એ લખાય છે. સંસ્કૃતમાં નિબંધ એવું નામ એક પ્રકારના ગ્રંથો માટે જાણીતું છે. કોઈ એક ધર્મશાસ્ત્રી વિષય ઉપર સમસામયિક ચર્ચા કરતા લઘુ ગ્રંથને નિબંધ ગ્રંથ તરીકે ઓળખવામાં આવે છે. જેમ કે શ્રાદ્ધને લગતી વિચારણા કરનારા શ્રાદ્ધ પ્રદીપો જેવા ગ્રંથો નિબંધ ગ્રંથો તરીકે જાણીતા છે. દરેક સાહિત્યમાં દરેક વિષય હોય, જે ભાષા હોય છે, એ ભાષાના દરેક સાહિત્યમાં નિબંધો લખાતા હોય છે. આધુનિક કાળની આ વિધાને સ્વીકારી લઈને વર્તમાન કાળના સંસ્કૃત સાહિત્યના વિશારદોએ અનેક સુલલિત નિબંધોની રચના કરી છે. સંસ્કૃતમાં પણ શું ઘણા બધા વિદ્વાનોએ નિબંધો લખેલા છે. એમાંના લલિત નિબંધ પણ એક નિબંધનો પ્રકાર છે. આ પ્રકારના નિબંધો સામાન્ય રીતે સંસ્કૃત ભાષાની પત્રિકાઓમાં છપાતા રહે છે. નિબંધો લખાય પછી આધુનિક યુગમાં તો શું છે કે જુદી જુદી અનેક પ્રકારની પત્રિકાઓ છે, એ પત્રિકાઓ બહાર પડતી હોય છે. તો એ પત્રિકાઓમાં નિબંધો છે એ છપાતા રહે છે. કેટલાક વિદ્વાનોએ પોતે લખેલા નિબંધોને એકત્ર સંગૃહિત કરીને પુસ્તક આકારે પણ પ્રકાશિત કરાવ્યા છે. પોતે નિબંધ લખે, નિબંધ લખ્યા પછી પત્રિકામાં એ નિબંધને મૂકવામાં આવે, રજૂ કરે પત્રિકા દ્વારા. પછી એટલા ઘણા બધા નિબંધો છે પત્રિકામાં રજૂ થયેલા હોય, એનો સંગ્રહ કરી રાખ્યો હોય, એટલે એ નિબંધ સંગ્રહ તૈયાર કરે, બરાબર, અને પુસ્તક આકારે પણ પ્રકાશિત કરાવે છે. પછી એનું પુસ્તક બનાવી અને એ પુસ્તક સ્વરૂપે પ્રગટ થયેલા છે. રાજસ્થાનના જયપુરના નિવાસી પંડિત મથુરાનાથે સમસામયિક વિષયો ઉપર અનેક સુંદર સુંદર નિબંધો લખ્યા છે. ઘણા બધા નિબંધો છે એ આ પંડિત મથુરાનાથે લખેલા છે. તે જુદા જુદા સમયે સંસ્કૃતની વિવિધ પત્ર પત્રિકાઓમાં પ્રકાશિત થતા રહ્યા છે. સંસ્કૃતની જેટલી પત્ર પત્રિકાઓ છે એમાં સમયાંતરે અને વિષયમાં પણ શું અલગ અલગ રીતના નિબંધો છે એ રજૂ થયેલા છે. તેમાંથી કેટલાક નિબંધોને એકત્ર સંગ્રહ કરીને પ્રબંધ પારિજાત નામે એક નિબંધ ગ્રંથ પ્રકાશિત થયો છે. કયો? પ્રબંધ પારિજાત. એ પ્રબંધ પારિજાત છે જે એમાંથી જે આપણો નિબંધ છે એમાં કિંતુહુ કુટિલતા શીર્ષકથી એક નિબંધ છે. એટલે નિબંધ સંગ્રહ છે જે નિબંધનો ગ્રંથ એ પ્રબંધ પારિજાત છે. અને પ્રબંધ પારિજાતમાંથી આ કિંતુહુ કુટિલતા નામનો જે નિબંધ છે એ લેવામાં આવેલો છે. આ નિબંધના એક નાનકડા અંશને અહીં સંપાદિત કરીને અને પાઠ્યપુસ્તકના નિયત ભાષા સ્તરને અનુરૂપ પરિવર્તન કરીને પ્રસ્તુત પાઠ તૈયાર કરવામાં આવ્યો છે. તમારા પાઠ્યપુસ્તકમાં તમારી વય મર્યાદાને ધ્યાનમાં રાખી અને આ પાઠ છે એ અહીંયા લીધેલો છે. એમના નિબંધના જે નિબંધ લખનાર છે લેખક એ રાજસ્થાનના જયપુર છે, ત્યાંના પંડિત મથુરાનાથ છે, બરાબર. એમણે લખેલો એક નિબંધ સંગ્રહ છે પ્રબંધ પારિજાત, અને પ્રબંધ પારિજાતમાંથી લીધેલો આ નિબંધ છે. કયો? કિંતુહુ કુટિલતા. ભાષામાં વપરાતો એક નાનકડો શબ્દ કિંતુ. કિંતુ એટલે શું થાય? આપણે કહીએ પરંતુ. કોઈ પણ વાત આપણે પણ તરીકે ઓળખીએ. મોટે ભાગે આપણે કયા શબ્દનો પ્રયોગ કરીએ? પણ. એ કે હું તારી સાથે આવું તો ખરા, પણ એટલે પણ આવે એટલે શું? તો તેરમણ ન થઈ જાય એમ કે ને, એની જેવું છે પણમાં પણ. એટલે કિંતુ શબ્દ એવો છે, કિંતુ એટલે પરંતુ. પણ
જોજો કેવી વિચિત્ર પરિસ્થિતિ સર્જે છે. કિંતુ શબ્દ છે એ કેવી કેવી વિચિત્ર પરિસ્થિતિનું નિર્માણ કરે છે તેનું સુંદર આલેખન અહીં થયું છે. ક્યારેક અનુકૂળ પરિસ્થિતિ માણસના મનને પુલકિત કરી મૂકતી હોય છે. આવા સમયે અચાનક કિંતુ શબ્દનો પ્રવેશ થાય છે અને મન વિષાદમાં સરી પડે છે, દુઃખ થાય છે. આ જ કિંતુ શબ્દની કુટિલતા છે. આ પ્રકારની 3 ઘટનાઓ પાઠમાં વર્ણિત છે. આવી જુદી જુદી ઘટનાઓ છે એ આખા પાઠની અંદર સંગ્રહિત કરવામાં આવેલી છે. એમાંની 3 ઘટના છે એ આપણા પાઠની અંદર આ પાઠમાં લેવામાં આવેલી છે. આપણે હવે મૂળ વસ્તુ તો જે છે એ જે કંઈ સંસ્કૃત આપેલું છે એમાં શબ્દના અર્થ પણ છે, બરાબર? શબ્દના અર્થ છે અને અર્થ સાથે જ તે હું સંપૂર્ણ ભાષાંતર કરું છું. એટલે ગુજરાતીમાં જેટલા પ્રશ્નો તૈયાર થાય એ પણ તમને પ્રશ્નો આવડી જશે, બરાબર? સંસ્કૃત જે પ્રશ્નો છે એની ચર્ચા છે એ આગળ ઉપર આપણે કરીશું. અત્યારે આપણે આ પાઠને છે એ સમજવાના પ્રયત્ન કરીએ, એનું શબ્દ ભાષાંતર કરવાના પ્રયત્ન કરીએ. સમગ્ર પાઠ પૂરો થાય તો પાઠના અંતે તમારે આખા પાઠનું ભાષાંતર છે એ તમારે લખવાનું છે, બરાબર છે? મોટે ભાગે એવું તમે કોઈ મિત્રો વિડીયો છે જે જેટલા જુઓ છો એમાં તમને કાંઈ કોઈ પ્રશ્ન થતો હોય તો તમે પૂછજો, બરાબર? પ્રશ્ન પૂછવાનો, કોમેન્ટ કરજો કે ભાઈ આમાં શું કરવાનું છે. કેવું સાવ આપણે દૂર છીએ તે તો નથી કાંઈ લખવું ને એવું નહીં કરતા, બરાબર ને? રૂબરૂ જ્યારે મળીશું ત્યારે પાછું આ બધું જોવાનું છું. જોજો જીવનસ્ય વિવિધ ક્ષેત્ર એટલે જીવનસ્ય એટલે શું? જીવનના. વિવિધ ક્ષેત્ર એટલે વિવિધ ક્ષેત્રમાં. અહમ એટલે મેં. કિંતોઃ કુટિલતા એટલે કિંતુ શબ્દની કુટિલતા આપણું શીર્ષક છે એ આવી ગયું છે, બરાબર? જીવનના વિવિધ ક્ષેત્રમાં, જીવનસ્ય વિવિધ ક્ષેત્રે એટલે જીવનના વિવિધ ક્ષેત્રમાં અહમ એટલે મેં. કિંતોઃ કુટિલતામ અન્વભવત એટલે કિંતુ શબ્દની કુટિલતા અન્વભવત એટલે શું? અનુભવી છે. જીવનના વિવિધ ક્ષેત્રમાં, જીવનસ્ય એટલે કે જીવનના વિવિધ ક્ષેત્ર એટલે વિવિધ ક્ષેત્રમાં, અહમ એટલે કે મેં, કિંતો કુટિલતા એટલે કિંતુ શબ્દની કુટિલતા અનુભવત એટલે અનુભવી છે. મમ જીવને લેખક કહે છે કે મમ જીવને એટલે કે મારા જીવનમાં, મમ જીવને મારા જીવનમાં, ઘટિતાશો એટલે કે બનેલી, ઘટનાશો એટલે ઘટનાઓમાં, મારા જીવનમાં બનેલી ઘટનાઓમાં, દ્વિત્રાહ એટલે 2-3, ઘટના એટલે ઘટનાઓનું, અત્ર એટલે અહીં, વર્ણયામી એટલે કે વર્ણન કરું છું. મારા જીવનમાં બનેલી ઘટનાઓમાં 2-3 ઘટનાઓનું અહીં વર્ણન કરું છું. મારા જીવનમાં બનેલી ઘટનાઓમાં 2-3 ઘટનાઓનું અહીં વર્ણન કરું છું. મારા જીવનમાં બનેલી ઘટનાઓમાં મમ જીવને ઘટિતાશુ મારા જીવનમાં બનેલી ઘટનાશુ એટલે ઘટનાઓમાં, દ્વિત્રાહ એટલે કે 2-3 ઘટના એટલે ઘટનાઓનું, અત્ર એટલે અહીં, વર્ણયામી એટલે વર્ણન કરું છું. મી લાગે એટલે હું લખવું હોય તો પણ લખી શકાય, હું વર્ણન કરું છું. પ્રથમ પરિચ્છેદ જે હતો તમારો એક વખત ફરીવાર બોલી જાઉં છું. જો જીવનસ્ય વિવિધ ક્ષેત્રે એટલે કે જીવનના વિવિધ ક્ષેત્રમાં, અહમ એટલે કે મેં, કિંતોઃ કુટિલતા એટલે કિંતુ શબ્દની કુટિલતા, અનુભવમ એટલે અનુભવી છે. જીવનના વિવિધ ક્ષેત્રમાં મેં કિંતુ શબ્દની કુટિલતા અનુભવી છે. હવે શબ્દ માટે અહીંયા કોઈ શબ્દ નથી પણ મેં કૌંસમાં લખેલો છે એટલે આમાંય થઈ શકે. જીવનના વિવિધ ક્ષેત્રમાં મેં કિંતુની કુટિલતા અનુભવી છે. પણ કિંતુ એટલે શું છે? કિંતુ શબ્દની એટલે આપણે શબ્દ વધારાના શબ્દ પ્રયોગ તરીકે લખેલો. મમ જીવન એટલે કે મારા જીવનમાં, ઘટિતાશુ ઘટનાશુ એટલે બનેલી ઘટનાઓમાં, મારા જીવનમાં બનેલી ઘટનાઓમાં, દ્વિત્રાહ એટલે કે 2-3 ઘટના એટલે ઘટનાઓનું, 2-3 ઘટનાઓનું, અત્ર વર્ણયામી અહીં વર્ણન કરું છું. મારા જીવનમાં બનેલી ઘટનાઓમાં 2-3 ઘટનાઓનું અહીં વર્ણન કરું છું. રેડી? એકદા એટલે એકવાર, રાજ્યતઃ એટલે રાજ્ય તરફથી, લબ્ધાયા એટલે કે મળેલી, એકદા એટલે કે એકવાર, રાજ્યતઃ એટલે રાજ્ય તરફથી, લબ્ધાયા એટલે કે મળેલી, મમ એટલે મારી, ભૂમે એટલે કે જમીનનો, અભિયોગ એટલે કે દાવો, બહુહો એટલે કે ઘણા, કાલાત એટલે કે સમયથી. એકવાર રાજ્ય તરફથી મળેલી મારી જમીનનો દાવો, બહુહો કાલાત એટલે ઘણા સમયથી, ન્યાયાલયે ચલતી સ્મ એટલે કોર્ટમાં ચાલતો હતો. અહીંયા કોર્ટને બદલે તમે ન્યાયાલય લખો તો પણ ચાલે, ન્યાયાલયમાં ચાલતો હતો, બરાબર? એકવાર
રાજ્ય તરફથી મળેલી મારી જમીનનો દાવો. રાજ્ય તરફથી જમીન કોને મળેલી હતી? લેખકને. એટલે કે છે એકવાર એકદા એટલે કે એકવાર, રાજ્યતઃ એટલે કે રાજ્ય તરફથી, બરાબર, લબ્ધાય એટલે કે મળેલી, મમ એટલે કે મારી, ભૂમે એટલે કે જમીનનો, અભિયોગ એટલે કે દાવો, બહો કાલાત એટલે કે ઘણા સમયથી, ન્યાયાલયે ચલતી સ્મ એટલે કોર્ટમાં ચાલતો હતો, મમ પક્ષાત એટલે કે મારા તરફથી, સર્વાણી અપી અહીંયા સંધિ છે, આ ય છે એમાંથી આપણે અ કાઢી લઈએ તો ય માંથી અ નીકળે એટલે અપી થાય અને ય નો ઈ થશે, ણ સાથે જોડાય એટલે આમ થશે સર્વાણી વત્તા અપી એટલે આમ થશે મમ પક્ષાત, બરાબર, મમ પક્ષાત એટલે કે મારા તરફથી, સર્વાણી અપી એટલે બધા જ, અપી નો જ થાય, નિપાત છે, આ ગુજરાતીમાં નિપાત છે, જ તો પણ બધા નિપાત છે, આમાં જય લખી શકો અને ય લખી શકો. એટલે જો મારા તરફથી બધાય, બધા જ અથવા બધાય, ય લખો કે જ લખો, ય હોય તો સાથે લખાય, જ હોય તો શું અલગથી લખાય, બરાબર. નિપાત છે, ય નિપાત હંમેશા જે તે શબ્દની સાથે જોડીને લખાય અને જ નિપાત હોય તો જે તે શબ્દથી પાછળ અલગથી છૂટો લખાય છે. મારા તરફથી બધાય આવશ્યકાની, આવશ્યકાની, આવશ્યકાની એટલે કે જરૂરી એવા, પ્રમાણની એટલે કે પ્રમાણો, મારા તરફથી બધાય જરૂરી એવા પ્રમાણો, યથાકાલમ એટલે કે યોગ્ય સમય અથવા સમય પ્રમાણે, કૌંસમાં મેં લખ્યું, મેં સમય પ્રમાણે, દત્તાની એટલે આપી દીધા, મમ પક્ષાત એટલે કે મારા તરફથી, સર્વાણી આપી એટલે કે બધા જ, આવશ્યકાની એટલે કે જરૂરી એવા, પ્રમાણાની એટલે કે પ્રમાણો, મેં યથાકાલમ એટલે કે સમય પ્રમાણે, દત્તાની એટલે આપી દીધા, સાક્ષી જનાનામ એટલે કે સાક્ષીઓની, સાક્ષમપી એટલે જુબાની પણ, મત પક્ષે એટલે કે મારા પક્ષે, સાક્ષીઓની જુબાની પણ મારા પક્ષે, સમભવત એટલે થઈ હતી, બરાબર. સાક્ષી જનાનામ એટલે કે સાક્ષીઓની, સાક્ષમપી એટલે કે જુબાની પણ, સાક્ષીઓની જુબાની પણ, મમ પક્ષે, મત ને બદલે મમ બોલાય તો આનું શું થાય? મમ પક્ષે એટલે મારા પક્ષે, સમભવત એટલે થઈ હતી. ત્યાં કે સા ભૂમિ એટલે તે જમીન, સા ભૂમિ એટલે કે તે જમીન, અસ્મદીયાનામ, અસ્મદીયાનામ એટલે કે અમારા, વંશજાનામ એટલે કે વંશજોના, અધિકારે વર્તે એટલે અધિકારમાં છે. જોજો અહીંથી સાક્ષીઓની જુબાની પણ મારા પક્ષે થઈ હતી કે તે જમીન અમારા વંશજોના અધિકારમાં છે. આ બે લાઈન છે, ફરી એકવાર બોલી જાઓ પછી આપણે આ અંતિમ લાઈન છે જેના તરફ જઈએ. એકવાર રાજ્ય તરફથી મળેલી મારી જમીનનો દાવો ઘણા સમયથી કોર્ટમાં ચાલતો હતો. મારા તરફથી બધા જ જરૂરી એવા પ્રમાણો સમય પ્રમાણે આપી દીધા. સાક્ષીઓની જુબાની પણ મારા પક્ષે થઈ હતી કે તે ભૂમિ અમારા વંશજોના અધિકારમાં છે. રેડી? વાકીલે નપી, વાકીલે એટલે શું થાય? વકીલ. વાકીલે નપી એટલે વકીલે પણ, વાકીલે ન વત્તા અપી, અ વત્તા અ બરાબર શું થાય? આ થાય. અહીંયા સંધિ હતી મ માંથી અ કાઢી લીધો, મ ખોડો એટલે સાક્ષમ વત્તા અપી. આ ર છે, ર માંથી અ કાઢી લીધો, બરાબર, એટલે અભિયોગ, ર હલન થઈ ગયો, ર ખોડો, ખોડાનો શું થઈ જાય? વિસર્ગ, બરાબર, એટલે કે ભૂમેહે વત્તા અભિયોગ, ઓ અંતે હોય તો એનો વિસર્ગ. જો અહીંયા પણ ર વાળી આ જ સંધિ છે, અહીંયા ર માંથી અ હતો, આમાં ર માં ઈ છે, ઈ કાઢી લીધો એટલે ઈ મ, ર ખોડો થઈ ગયો એટલે એનો વિસર્ગ, ભૂમિહિ, આ ર નો વિસર્ગ. અહીંયા પણ ભૂમેહે, ર નો વિસર્ગ, એમાં અ નીકળે, બરાબર. એ જ રીતે અહીંયા પણ એની એક તે સંધિ છે, જો અહીંયા છે, આ ર માંથી તે ઈ કાઢી લીધો તો ઈ મ, ર ખોડો એટલે એનો વિસર્ગ, ભૂમિહિ વત્તા ઈ મ, બરાબર. આ ન અડધો છે તેનો શું થાય? ત એટલે પ્રમાણાત વત્તા યત્ર, બરાબર. આ દ છે એમાંથી આ કાઢી લીધો, આવશ્યકાની, આવશ્યકાની, દ ખોડો થઈ ગયો, બરાબર, એટલે એનો ત એટલે પક્ષાત વત્તા આવશ્યકાની આમ થશે. અધિકાર ને મુક્તા અલગ અલગ શબ્દ છે. દાનપત્ર મ, મ માંથી અ કાઢી લીધો એટલે મ ખોડો એનો અ. આ રીતે સંધિ છે. અહીંયા છે પણ અહીંયા પણ દ માંથી અ કાઢી લીધો. જો અહીંયા જે રીતની સંધિ હતી દ માંથી આ કાઢી લીધો તો દ હલન એનો ત થઈ ગયો હતો. એ જ રીતે આમાં દ માંથી અ કાઢી લીધો, બરાબર, તો
તો અધિકાર દ ખોડો એટલે નો ખોડો દ ભવત અધિકાર અને આ ભુક્તા આમ થશે રેડી ઓકે અહીંયા આપણે પહોંચ્યા હતા વાકીલે નપી એટલે વકીલે પણ મહ્યમ અભયમ દત્ત એટલે મને મહ્યમ એટલે કે મને મહ્યમ અભયમ દત્ત એટલે અભય વચન દત્તમ એટલે શું આપેલું યત યત એટલે કે થાય આ શબ્દ વારે વારે આવશે વકીલે પણ મને અભય વચન આપેલું કે પ્રમાણાનામ બલે એટલે પ્રમાણોના બળે ઇયમ ભૂમિ એટલે આ જમીન અવશ્યમ એટલે કે જરૂર ભવત અધિકાર મુક્તા તમારા અધિકાર વડે મુક્ત એટલે ભોગવાયેલી ભવિષ્ય એટલે શું થશે વકીલે પણ મને અભય વચન આપેલું કે પ્રમાણોના બળે આ જમીન જરૂર તમારા અધિકાર વડે ભોગવાયેલી થશે એકવાર રાજ્ય તરફથી મળેલી મારી જમીનનો દાવો ઘણા સમયથી કોર્ટમાં ચાલતો હતો મારા તરફથી બધા જ જરૂરી એવા પ્રમાણો મેં સમય પ્રમાણે આપી દીધા સાક્ષીઓની જુબાની પણ મારા પક્ષે થઈ હતી કે તે જમીન અમારા વંશજોના અધિકારમાં છે વકીલે પણ મને અભય વચન આપેલું કે પ્રમાણોના બળે આ જમીન જરૂર તમારા અધિકાર વડે ભોગવાયેલી થશે રેડી આ બે પેરેગ્રાફ છે એ પૂરા કર્યા આપણે એક વખત હું બંને પેરેગ્રાફ છે એ બોલી જાઉં છું જીવનના વિવિધ ક્ષેત્રમાં મેં કિંતુ શબ્દની કુટિલતા અનુભવી છે મારા જીવનમાં બનેલી ઘટનાઓમાં બે ત્રણ ઘટનાઓનું અહીં વર્ણન કરું છું આ પ્રથમ પરિચ્છેદ હતો હવે એમાં પહેલી ઘટનાનું વર્ણન આપણે જે છે આ બે પેરેગ્રાફ એમાં પહેલી ઘટનાનું વર્ણન શરૂ થયેલું છે એકવાર રાજ્ય તરફથી મળેલી મારી જમીનનો દાવો ઘણા સમયથી કોર્ટમાં ચાલતો હતો મારા તરફથી બધા જ જરૂરી એવા પ્રમાણો મેં સમય પ્રમાણે આપી દીધા સાક્ષીઓની જુબાની પણ મારા પક્ષે થઈ હતી કે તે જમીન અમારા વંશજોના અધિકારમાં છે વકીલે પણ મને અભય વચન આપેલું કે પ્રમાણોના બળે આ જમીન જરૂર તમારા અધિકાર વડે ભોગવાયેલી થશે રેડી આપણે ત્રીજો પેરેગ્રાફ છે એના ઉપર જઈએ અશ્ય અભિયોગશ્ય અભિયોગ શબ્દ છે એ અહીંયા આવી ગયો છે આયા ભૂમે હે અભિયોગ અભિયોગ એટલે શું થાય દાવો અભિયોગશ્ય અશ્ય અભિયોગશ્ય એટલે કે આ દાવાના ભાગ્ય નિર્ણય એટલે કે ભાગ્યનો નિર્ણય અદ્ય આશિત એટલે આજે આશિત એટલે શું આવવાનો હતો અથવા હતો આ દાવાના ભાગ્યનો નિર્ણય આજે આવવાનો હતો અશ્ય અભિયોગશ્ય એટલે કે આ દાવાના ભાગ્ય નિર્ણય એટલે કે ભાગ્યનો નિર્ણય અદ્ય એટલે કે આજે આશિત એટલે આવવાનો હતો ન્યાયાધીશ એટલે કે ન્યાયાધીશ નિર્ણયમ અકથ્ય એટલે ફેસલો આપતા કહ્યું અથવા ન્યાયાધીશે નિર્ણય આપતા કહ્યું ફેસલો કયો કે નિર્ણય ન્યાયાધીશે ફેસલો આપતા કહ્યું વયમ પશ્યામઃ એટલે અમે જોઈએ છીએ યત એટલે કે અહીંયા હતું યત એટલે શું થાય કે આ દાવાના ભાગ્યનો નિર્ણય આજે આવવાનો હતો ન્યાયાધીશે ફેસલો આપતા કહ્યું વયમ એટલે અમે પશ્યામઃ એટલે જોઈએ છીએ યત કે અભિયોક્તુમ એટલે શું વાદી અભિયોગ હોય તો દાવો બરાબર અભિયોગ પણ અભિયોક્ત એટલે વાદી હવે વાદી ને પ્રતિવાદી આ શબ્દો દાવો વાદી પ્રતિવાદી આ બધા શબ્દો કોર્ટના શબ્દો છે કોઈ પણ વ્યક્તિ છે એ કોઈ વસ્તુ માટે એને મેળવવા માટે એના ઉપર એનું આધિપત્ય છે એના માટે થઈને જ્યારે કોર્ટમાં કેસ કરે તો જો એ કેસ કરનાર હોય એને શું કહેવાય વાદી કહેવાય જે સામેની વ્યક્તિ સામે એને મેળવવા માટે જેના ઉપર કીધેલું હોય તો એ પ્રતિવાદી ગણાય બરાબર અને
જે વસ્તુની પ્રાપ્તિ માટે કરવામાં આવેલી જે બાબત હોય એ શું કહેવાય? દાવો કહેવાય. એટલે જોજો, ન્યાયાધીશે ફેસલો આપતા કહ્યું, અમે જોઈએ છીએ કે અભિયોક્તુમ એટલે કે અભિયોક્તુ હોય એટલે કે વાદી પક્ષ એટલે તરફથી, વાદી તરફથી આવશ્યકાની એટલે કે જરૂરી એવા સર્વાણી વત્તા એવ, આમાં પણ એવ નીકળશે. અહીંયા અપી હતું, અપીનો અર્થ શું થાય? પણ. બરાબર, પણ થાય. હવે એનો અર્થ પણ થાય તો ય તરીકે વપરાય, કારણ કે પણ છે એ પણ નિપાત છે. પછી અહીંયા જ એવ છે, એવ તોય જ થાય તો એ નિપાત છે. એટલે વાત આમ થઈ, અમે જોઈએ છીએ કે વાદી તરફથી જરૂરી એવા બધા જ, બરાબર, બધા જ, પછી અહીંયા પ્રમાણ એટલે કે પ્રમાણ, યત્ર એટલે અહીં, યત્ર એટલે અહીં, પ્રસ્તુતાની સંતિ એટલે રજૂ થયેલા છે. બરાબર, ન્યાયાધીશે ફેસલો આપતા કહ્યું, અમે જોઈએ છીએ કે વાદી તરફથી જરૂરી એવા બધાય પ્રમાણો અહીં રજૂ થયેલા છે. રાજ્યતઃ લબ્ધાયાહ એટલે રાજ્ય તરફથી મળેલી ભૂમિ એટલે કે જમીનનું દાનપત્રમ આપી એટલે દાનપત્ર પણ ઉપસ્થાપિતમ અસ્તિ એટલે કે રજૂ કરાયેલું છે. રાજ્ય તરફથી મળેલી જમીનનું દાનપત્ર પણ રજૂ કરાયેલું છે. ઉપસ્થાપિતમ અસ્તિ એટલે કે રજૂ કરાયેલું છે. ન્યાયાલય એટલે કે ન્યાયાલય પરિજ્ઞાતમ એટલે જાણ્યું છે. યત કે યત આવ્યો પાછો, યત એટલે શું થાય? કે યત એટલે શું થાય? કે ન્યાયાલયે જાણ્યું છે કે ઈદમ ભૂમિ એટલે કે આ જમીન અભિયોક્તુમ, અભિયોક્તુમ શબ્દ આવી ગયો વાદી, અહીંયા છે અભિયોક્તુમ એટલે કે વાદીના અધિકાર ભોગતા એટલે અધિકારમાં ભોગવાયેલી અસ્તિ એટલે શું છે? આ જમીન વાદીના અધિકારમાં ભોગવાયેલી છે. ફરી એક વખત આ પેરેગ્રાફ છે એ કહી દો, પછી આગળના પેરેગ્રાફ તરફ જઈએ. આ દાવાના ભાગ્યનો નિર્ણય આજે આવવાનો હતો. ન્યાયાધીશે ફેસલો આપતા કહ્યું, અમે જોઈએ છીએ કે વાદી તરફથી જરૂરી એવા બધાય પ્રમાણો અહીં રજૂ થયેલા છે. રાજ્ય તરફથી જમીનનું દાનપત્ર પણ રજૂ કરાયેલું છે. ન્યાયાલયે જાણ્યું છે કે આ જમીન વાદીના અધિકારમાં ભોગવાયેલી છે. બરાબર, આપણે આગળના પેરેગ્રાફ ઉપર જઈએ છીએ, ત્રીજા પેરેગ્રાફ ઉપર. બરાબર, આગળ જઈએ. ચોથો પેરેગ્રાફ છે જે એમાં લખેલું છે અહમ નિશ્ચિંત અભવત. અહમ એટલે હું, અહમ એટલે હું, નિશ્ચિંત અભવત એટલે નિશ્ચિત થયો. બરાબર, નિશ્ચિંત ઉપર અનુસ્વાર આવશે, હું નિશ્ચિંત થયો એટલે ચિંતા વગરનો થઈ ગયો. અહમ નિશ્ચિંત અભવત એટલે હું નિશ્ચિંત થયો. પરમ એટલે પરંતુ, ન્યાયાધીશ અગ્રે અવદત, પરમ એટલે કે પરંતુ, ન્યાયાધીશ એટલે કે ન્યાયાધીશ અગ્રે અવદત એટલે આગળ બોલ્યા. હું નિશ્ચિત થયો પરંતુ ન્યાયાધીશ આગળ બોલ્યા એટલે આગળ બોલ્યા. કિંતુ જો આપણા પાઠ જે છે એ પાઠનું શીર્ષક આવ્યું કિંતુ. કિંતુ એટલે કે પરંતુ, રાજસ્વ વિભાગસ્ય એટલે કે મહેસૂલ વિભાગના, પરંતુ મહેસૂલ વિભાગના અધિકારી એટલે કે અધિકારી, કૌંસમાં આપણે લખ્યું એક, પરંતુ મહેસૂલ વિભાગના અધિકારીએ, કિંતુ શબ્દ આવ્યો, પરંતુ મહેસૂલ વિભાગના એક અધિકારીએ એતત વિરોધે આના વિરોધમાં એકમ પત્રમ એટલે કે એક પત્ર પ્રેષિતવાન અસ્તિ. આ ન છે એમાંથી અ કાઢી લીધો, આપણે ન માંથી અ કાઢી લીધો એટલે અસ્તિ, અને ન કેવો થઈ જાય? ખોડો. એટલે પ્રેષિતવાન અસ્તિ એટલે મોકલ્યો છે. જો અહીંયા સંધિ છે, આ દ છે, નીચે વ છે, વ ની સાથે હસ્વ ઈ છે એટલે વ સાથે ઈ છે એ કાઢી લીધો એટલે વિરોધે એમ થયું, અને ઉપર રહ્યો દ. બરાબર, નીચેથી વી કાઢી લીધો એટલે દ ખોડો થઈ ગયો. ખોડા દ નો શું થાય? ખોડો ત. એતત વિરોધે, એતત વિરોધે એટલે આના વિરોધમાં એકમ પત્રમાં એટલે એક પત્ર પ્રેષિતવાન અસ્તિ એટલે મોકલ્યો છે. આના વિરોધમાં એક પત્ર મોકલ્યો છે. તદ ઉપરી તેની ઉપર લક્ષદાનમ આવશ્યકમ મન્યાવહે, તેની ઉપર લક્ષદાનમ આવશ્યકમ મન્યાવહે, તેની ઉપર લક્ષદાનમ એટલે કે ધ્યાન આપવું, આવશ્યકમ એટલે કે જરૂરી, મન્યાવહે અમે માનીએ છીએ. મહે શબ્દ લાગ્યું એટલે અમે, મન્યાવહે એટલે કે માનીએ છીએ. તેની ઉપર
જો દ છે એમાંથી ઉ કાઢી લીધો એટલે ઉપરી, ઉપરી, દ માંથી ઉ કાઢ્યો એટલે ઉપરી, અને દ ખોડો, ખોડા દ નો શું થાય? ખોડો ત. અહીંયા જે રીતે થયો હતો તે રીતે. હવે આ સંધિ છે ને આવી વારે વારે આવશે. આ મ છે એમાંથી આ કાઢી લીધો, મ માંથી આ કાઢ્યો એટલે આવશ્યકમ, આવશ્યકમ, બરાબર. મ કેવો થઈ જશે? ખોડો. એટલે લક્ષ્ય દાનમ વત્તા આવશ્યકમ, બરાબર. અહીંયા દ છે એની સાથે ઈ છે દીર્ઘઈ, ઈયા એમ કાઢી લીધું, દ નો ત થઈ જાય એટલે મમ વત્તા ઈયા. એની એ સંધિ છે એ આગળ આવશે પાછી. અહીંયા આવશે એક આની આ તે સંધિ મમિયમ. હમણાં આવે એટલે હું આપને જણાવું છું. ચાલો હમણાં આવે ને એટલે હું તમને કહું છું કે આની આ સંધિ ફરી વખત આવી, બરાબર. અને ગતા વત્તા અપી એમ છે. ગતા આ છે અહીંયા એટલે ગતા વત્તા અપી. પછી ર છે, ર માંથી આ કાઢી લીધો એટલે આ ગતા, અને ર હલન થઈ ગયો એટલે એનો શું થઈ જાય? વિસર્ગ. ર ખોડો હોય તો એનો શું થઈ જાય? વિસર્ગ. એટલે પુનઃ વત્તા આ ગતા એમ થશે. એક સંધિ અહીંયા છે અદ્ય વત્તા અપી, બરાબર. અદ્ય વત્તા અપી. પછી આ મ છે, મ, આ મ માંથી તે અ કાઢી લ્યો તો અપી, મ કેવો થઈ જાય? ખોડો. એટલે અનુતાપમ વત્તા અપી. અહીંયા સાહિત્ય અને મર્મજ્ઞસ્ય એમ બે શબ્દ જુદા જુદા છે. અહીંયા જો પુસ્તકમ અને મ માંથી એ કાઢ્યો એટલે એકમ, આ મ માંથી એ કાઢ્યો એટલે એકમ, અને મ કેવો થઈ જાય? ખોડો. અને આ મદિયમ શબ્દ હમણાં હું આપને કહેતો ને, જો અહીંયા મદિયા, અહીંયા મદિયમ, તો મમ વત્તા યમ આ શબ્દ આવશે, બરાબર. હવે આ કિંતુ અને શબ્દ એ અલગ અલગ શબ્દ છે. અનુભવ અને પ્રસંગ એ પણ અલગ અલગ શબ્દ છે. અનેક અને વર્ષાણ એ પણ અલગ અલગ શબ્દ છે. સમીપમ, આ મ માંથી તે અ કાઢી લીધો એટલે અગચ્છમ, અગચ્છમ, અને મ કેવો થઈ જાય? ખોડો. એટલે સમીપમ વત્તા અગચ્છમ એમ થશે. પછી અહીંયા પણ જુઓ પુસ્તકમ, મ ખોડો કર્યો તો એમાંથી ઈદમ. પછી અહીંયા તેન વત્તા અહમ, અ વત્તા અ બરાબર આ વાળી સંધિ. અહીંયા આ વત્તા અ બરાબર આ વાળી સંધિ હતી. અહીંયા અસ્વઈ વત્તા અસ્વઈ તો દીર્ઘઈ એટલે ભવિષ્યતિ વત્તા ઇતિ એમ થશે સંધિ, બરાબર. મોટા ભાગે બધી સંધિ છે એ મેં આપને પહેલા બધી કરાવડાવી દીધી. આપણે અહીંયા સુધી પહોંચ્યા હતા, બરાબર. હું એકવાર બોલી જાઉં. અહમ નિશ્ચિતમ અભવત એટલે હું નિશ્ચિંત થયો. પરમ એટલે પરંતુ, ન્યાયાધીશ અગ્રે અવદ એટલે ન્યાયાધીશ આગળ બોલ્યા, પરંતુ ન્યાયાધીશ આગળ બોલ્યા. કિંતુ રાજસ્વી વિભાગસ્ય અધિકારી એટલે પરંતુ મહેસૂલ વિભાગના એક અધિકારી. અહીંયા પરંતુ એટલે કિંતુ લખો તો પણ ચાલે, કારણ મૂળ શબ્દ છે જે આપણું શીર્ષક છે જેમાં કિંતુ શબ્દ છે એ શબ્દ છે. એટલે પરંતુ મહેસૂલ વિભાગના એક અધિકારીએ એતદ વિરોધે એકમ પત્રમ, એતદ વિરોધે એટલે એના વિરોધમાં, બરાબર. આ જે બાબત બની છે એના વિરોધમાં, આના વિરોધમાં એકમ પત્રમ એટલે એક પત્ર પ્રેષિતવાન અસ્તિ એટલે મોકલ્યો છે, એક પત્ર મોકલ્યો છે. તત ઉપરી એટલે કે તેની ઉપર, લક્ષ્ય દાનમ આવશ્યકમ એટલે કે ધ્યાન આપવું જરૂરી છે. મન્યામહે અમે માનીએ છીએ, તેની ઉપર ધ્યાન આપવું જરૂરી અમે માનીએ છીએ. અતઃ એટલે આથી, સંપ્રતિ ન્યાય સ્થગિત, આથી સંપ્રતિ એટલે હાલમાં અથવા અત્યારે, આથી અત્યારે ન્યાય સ્થગિત એટલે ન્યાયને સ્થગિત કરવામાં આવે છે અથવા અત્યારે ન્યાય સ્થગિત કરેલો છે, બરાબર. આથી અત્યારે ન્યાયને સ્થગિત કરવામાં આવેલો છે. આ એક ચોથો પેરેગ્રાફ જે છે, બરાબર, એ આખો મેં તમને કરાવડાવ્યો. એકવાર હું એમનું ભાષાંતર છે ફરી પાછો બોલી જાઉં છું. હું નિશ્ચિંત થયો પરંતુ ન્યાયાધીશ આગળ બોલ્યા, પરંતુ મહેસૂલ વિભાગના એક અધિકારીએ આના વિરોધમાં એક પત્ર મોકલ્યો છે. તેની ઉપર ધ્યાન આપવું જરૂરી અમે માનીએ છીએ. આથી અત્યારે ન્યાયને સ્થગિત કરવામાં આવેલો છે. રેડી? આગળ જોઈએ. પાછો નાનકડો એવો એક પેરેગ્રાફ છે.
મદિયા ચિંતા ગતા અપી પુનઃ આગતા. મદ ઈયા ચિંતા, મદ મ વત્તા ઈયા, મમ એટલે કે મારી, ઈયા એટલે કે આ, મારી આ ચિંતા ગતા અપી ગયેલી, મારી આ ચિંતા ગયેલી પણ પુનઃ આગતા પણ પાછી આવી. મારી આ ચિંતા ગયેલી પાછી આવી. મારી આ ચિંતા અથવા મારી ચિંતા ગયેલી હતી પણ પાછી આવી. મારી આ ચિંતા ગયેલી હતી પણ પાછી આવી. એટલે ગયેલી ચિંતા હતી એ પાછી આવી. મમ ઈયા ચિંતા એટલે મારી આ ચિંતા ગતા અપી એટલે ગયેલી પણ પુનઃ આગતા પાછી આવી. ન્યાયાધીશસ્ય સ કિંતુ કુંતઃ મમ અંતઃકરણમ અદ્યાપી સમંતાત કૃંતતિ. એટલે ન્યાયાધીશસ્ય એટલે કે ન્યાયાધીશનો સ એટલે તે, કિંતુ કુંતઃ કિંતુ એટલે પરંતુ રૂપી, ન્યાયાધીશનો તે પરંતુ રૂપી કુંતઃ, કુંત એટલે કાંટો થાય, ન્યાયાધીશનો તે પરંતુ રૂપી કાંટો મમ અંતઃકરણ એટલે કે મારા અંતઃકરણને અદ્યાપી એટલે આજે પણ સમંતાત, સમંતાત એટલે કે ચારે દિશાઓમાંથી, ચારે બાજુથી, ચારે તરફથી કૃંતતિ એટલે કોરી ખાય છે. ન્યાયાધીશનો તે પરંતુ રૂપી કાંટો મારા અંતઃકરણને આજે પણ ચારે તરફથી કોતરી ખાય છે. અપરમ ચ આવે એટલે એને ક્યાં લેવાનું હોય? જે તે શબ્દની આગળ, એટલે આની આગળ લેવી આપણે. ચ એટલે અને, અપરમ એટલે કે વળી, અને વળી, અનેન એટલે કે આ, કિંતુ શબ્દ એટલે પરંતુ શબ્દથી, અને વળી આ પરંતુ શબ્દથી, આનંદસ્ય અનુભવ પ્રસંગે એટલે આનંદ અનુભવવાના પ્રસંગે, અહમ નિતાંતમ એટલે મેં સતત, સંતાપમ અપી એટલે સંતાપ પણ, અનુભવત એટલે અનુભવ્યો. અને વળી આ પરંતુ શબ્દથી આનંદ અનુભવવાના પ્રસંગે મેં સતત સંતાપ પણ અનુભવ્યો. અને વળી આ પરંતુ શબ્દથી આનંદ અનુભવવાના પ્રસંગે મેં સતત સંતાપ પણ અનુભવ્યો. ફરી પાછો આ એક આખો પેરેગ્રાફ છે એ હું બોલી જાઉં. મારી આ ચિંતા ગયેલી પણ પાછી આવી. ન્યાયાધીશનો તે પરંતુ રૂપી કાંટો મારા અંતઃકરણને આજે પણ ચારે તરફથી કોતરી ખાય છે. અને વળી આ પરંતુ શબ્દથી આનંદ અનુભવવાના પ્રસંગે મેં સતત સંતાપ પણ અનુભવ્યો. આ બંને પેરેગ્રાફ છે, બરાબર, ચોથો પાંચમો બંને પેરેગ્રાફ છે એ મારે બોલવા છે. હું નિશ્ચિંત થયો પરંતુ ન્યાયાધીશ આગળ બોલ્યા. પરંતુ મહેસૂલ વિભાગના એક અધિકારીએ આના વિરોધમાં એક પત્ર મોકલ્યો છે. તેની ઉપર ધ્યાન આપવું જરૂરી અમે માનીએ છીએ. આથી અત્યારે ન્યાયને સ્થગિત કરવામાં આવેલો છે. મારી આ ચિંતા ગયેલી પણ પાછી આવી. ન્યાયાધીશનો તે પરંતુ રૂપી કાંટો મારા અંતઃકરણને આજે પણ ચારે તરફથી કોતરી ખાય છે. અને વળી આ પરંતુ શબ્દથી આનંદ અનુભવવાના પ્રસંગે મેં સતત સંતાપ પણ અનુભવ્યો. રેડી? આપણે આજનો છેલ્લો પેરેગ્રાફ કરવો છે. એકદા એટલે કે એકવાર, અનેક વર્ષાણા એટલે કે અનેક વર્ષોની, એકવાર અનેક વર્ષોની પરિશ્રમે એટલે કે મહેનતે, એકવાર અનેક વર્ષોની મહેનતે રચિતમ એટલે રચાયેલું, સદ્ય પ્રકાશિતમ એટલે કે તાજેતરમાં પ્રકાશિત થયેલું, મદ ઈયમ પુસ્તકમ મારું આ પુસ્તક, મદ ઈયમ પુસ્તકમ એટલે મારું આ પુસ્તક. એકમ આ એક શબ્દ છે એને આગળ લેવો પડશે એટલે આમ થશે. એકવાર અનેક વર્ષોની મહેનતે રચાયેલું, તાજેતરમાં પ્રકાશિત થયેલું મારું આ એક પુસ્તક, આગળ એટલે કે લઈને, અહમ એટલે હું, લઈને હું, એકસ્ય એટલે કે એક, સાહિત્ય મર્મજ્ઞસ્ય એટલે કે સાહિત્યના મર્મને જાણનાર, સાહિત્ય મર્મજ્ઞસ્ય એટલે કે સાહિત્યના મર્મને જાણનાર, નેતુહુ એટલે કે નેતાની, સમીપમ આગચ્છ એટલે પાસે ગયો, નેતાની પાસે ગયો.
અસ્ય પુસ્તકસ્ય વિષયઃ આ પુસ્તકનો વિષય તસ્ય પ્રસ્તુતિઃ એટલે તેની રજૂઆત પ્રસ્તુતિ એટલે શું રજૂઆત તેની રજૂઆત મુદ્રણ સૌષ્ઠમ મુદ્રણ એટલે છાપકામ છાપકામ અને સૌષ્ઠમ એટલે કે સુંદરતા છાપકામની સુંદરતા ચ વત્તા ઇતિ એમ છે એટલે અને ચિત્ર યોજના ચિત્રની ગોઠવણી ચિત્ર યોજના એટલે કે ચિત્રોની ગોઠવણી ઇતિ એટલે એમ સર્વમપી એટલે બધું જ અથવા બધું ય લખો કે જ લખો સુંદરમ આસિત એટલે સુંદર હતું અહીંયા સુધી એકવાર બોલી જઈએ એકવાર અનેક વર્ષોની મહેનતે રચાયેલું તાજેતરમાં પ્રકાશિત થયેલું મારું આ એક પુસ્તક લઈને હું એક સાહિત્યના મર્મજ્ઞને જાણનાર નેતાની પાસે ગયો આ પુસ્તકનો વિષય તેની રજૂઆત છાપકામની સુંદરતા અને ચિત્રોની ગોઠવણી એમ બધુંય સુંદર હતું નેતૃ મહોદયાએ એટલે કે નેતા મહાશયને નેતૃ મહોદયાએ એટલે કે નેતા મહાશયને પુસ્તકમ ઇદમ એટલે કે આ પુસ્તક ઇદમ પુસ્તકમ એટલે આ પુસ્તક અવશ્યમ રુચિકરમ ભવિષ્યતિ એટલે કે જરૂર ગમી જાય તેવું ભવિષ્યતિ એટલે થશે ઇતિ એવી મે એટલે કે મને દૃઢ શ્રદ્ધા હતી અહીંથી ફરીવાર જો નેતા મહાશયને આ પુસ્તક જરૂર ગમી જાય તેવું થશે એવી મને દૃઢ શ્રદ્ધા હતી તેન અહમ એટલે તેથી હું નિશ્ચિંત આસમ તેથી હું નિશ્ચિંત હતો આ પેરેગ્રાફ એકવાર અહીંથી અહીંયા સુધી બોલી જાવ એકવાર અનેક વર્ષોની મહેનતે રચાયેલું તાજેતરમાં પ્રકાશિત થયેલું મારું આ એક પુસ્તક લઈને હું એક સાહિત્યના મર્મને જાણનાર નેતાની પાસે ગયો આ પુસ્તકનો વિષય તેની રજૂઆત છાપકામની સુંદરતા અને ચિત્રોની ગોઠવણી એમ બધું જ સુંદર હતું નેતા મહાશયને આ પુસ્તક અવશ્ય ગમી જાય તેવું થશે એવી મને દૃઢ શ્રદ્ધા હતી તેથી હું નિશ્ચિંત હતો બરાબર હવે એક વખત સમગ્ર અહીંથી લઈને અહીંયા સુધીનું બોલી જાઓ અને પછી આજે આપણે અટકીએ બરાબર જોજો હું નિશ્ચિંત થયો પરંતુ ન્યાયાધીશ આગળ બોલ્યા પરંતુ મહેસૂલ વિભાગના એક અધિકારીએ આના વિરોધમાં એક પત્ર મોકલ્યો છે તેની ઉપર ધ્યાન આપવું જરૂરી અમે માનીએ છીએ આથી અત્યારે ન્યાયને સ્થગિત કરવામાં આવેલો છે મારી આ ચિંતા ગયેલી પણ પાછી આવી ન્યાયાધીશનો તે પરંતુ રૂપી કાંટો મારા અંતઃકરણને આજે પણ ચારે તરફથી કોતરી ખાય છે અને વળી આ પરંતુ શબ્દથી આનંદ અનુભવવાના પ્રસંગે મેં સતત સંતાપ પણ અનુભવ્યો એકવાર અનેક વર્ષોની મહેનતે રચાયેલું તાજેતરમાં પ્રકાશિત થયેલું મારું આ એક પુસ્તક લઈને હું એક સાહિત્યના મર્મજ્ઞને જાણનાર નેતાની પાસે ગયો આ પુસ્તકનો વિષય તેની રજૂઆત છાપકામની સુંદરતા અને ચિત્રોની ગોઠવણી એમ બધુંય સુંદર હતું નેતા મહાશયને આ પુસ્તક જરૂર ગમી જાય તેવું થશે એવી મેં એટલે કે મને દૃઢ શ્રદ્ધા હતી તેથી હું નિશ્ચિંત હતો રેડી અહીંયા આજે આપણે રાખીએ છીએ આ શ્રદ્ધા સાથે અટકીએ છીએ આગળ આવતીકાલે શું થાય ફરી પાછા મળીએ છીએ